ને ઘરે ફોનમાં કીધું હતું કે મને માર્યો, પણ એ વાતની ખબર નહોતી કે આટલો બધો માર્યો. પછી મને વાત દબાવતા કહ્યું કે જો હવે તું પાછું આમ કહે તો તને પાછો મારવામાં આવશે. ઘરે ગયો, સાતમ આઠમની રજા ઉપર ગયો ત્યારે પણ કંઈ કીધું નહોતું, કેમ કે મને ડર હતો કે પાછો મારશે એટલે, અને પાછું તે હોસ્ટેલમાં જવાનું હતું એટલે મને એ ડર હતો, એટલે મેં કંઈ કીધું નહોતું ઘરે. અને પછી જે મને વિડીયો એક વિદ્યાર્થી થકી મને ઇન્સ્ટાગ્રામમાં મળ્યો, તે મારા પપ્પાને મોકલ્યો વિડીયો, અને તે પછી આ બધી માહિતી રજૂ કરવામાં આવી. તે એક વિદ્યાર્થી નાનો જ છે, જે 9મું ધોરણ ભણે છે. તેને માવા જે ગુટકામાંથી એને જે ત્યાંના રેક્ટર હતા એને કહી દીધું કે આની પાસેથી મેં ગુટકા ખાધો છે, એટલે એને કહી દીધું, એટલે એને મારવામાં આવ્યો હતો. એ બધાને ડરાવતા ધમકાવતા, નાસ્તો ને બધું ખાધા હતા બધાનો. અને પછી એનું કામ જે ચીંધતા એ બીજા ન કરતા તો એને મારવા આવતા, અને એનો ઈગો થતો તો એને મારવા માંડતા. અને એ બધી વાત ખબર પડે બધાના વાલીને તો સારું કહેવાય.